पांजानी पांड कांचन लाट पिंगली हन जानो हलके हलके थपरात पण आ तो तारो तर खंड में उतरियो अरे रे मारो भव जो काटन भवना तो खड़ पानी अन खाखरा अने एमा पत्थर पत्थर नो नहीं पार पण या तो खड़ पानी आ तो खड़ पानी अन खाखरा अने एमा पत्थर पत्थर नो नहीं पार पण आ तो वगर वगर दिए वाळू करे अरे रे ये वो पड़ जो हमारू पाचा जय जय भाने जय जय सियाराम आप रागराज भले उजाई जोन भार पणिया में भले उग्या पणिया में भले उजाई जोन भाण अनुवाली भाण तिहारा लऊ भावना पण मारी मराण मराण जीवन लगमा अरे रे तू तो राख दे कसबराऊ आ भाई आ जय जय सियाराम वासुकी पण ओला संत सपूत ने तुमड़ा अने आमा तरण नो एक स्वभाव पण मारा साधुड़ा पण संत सपूत ने तुमड़ा अने आमा तरण नो एक स्वभाव पण तारे तारे पण तोड़े नहीं अरे रे इन तारा ऊपर भाव
નથી માંગતો પણ મારા દ્વારકા વાળા પણ મારા માધવ નથી માંગતો અને હું તો કરોડ કરોડ રૂપિયા કીર્તા પણ એવો વખતે અમાણો વ્યવહાર એ તું તો હાચવી લેજે સાંભળા આજે રાજભાઈ જય જય સૂર્યનારાયણ રોવણ અને તો રોતાને રાજી કરે પણ મારો રાઘવ જય જય સિયારામ પણ મારો રામન રોવણ હાર અને તો બધા રોતાને રાજી કરે પણ આ તો વાલપ બધાના વ્યવહાર એ તેથી રોજ ને દેખાડે રામજી આ બદગીર સુગ્રીવ નોરિયા પણ આ તો હજી લગ હનુમાન અરે રે મારે કાયમ બેઠો કાગડા જય જય સિયારામ मन है तो धरंगी हरस उमंगी प्रेम तुरंगी परसंगी मन है तो धरंगी हरस उमंगी प्रेम तुरंगी परसंगी सुग्रीव सतंगी प्रेम पतंगी श्याम सुरंगी कर संगी धुरंगी जुग जंगी भड़रा कस जड़ तरदंबी रामायण रंगी सीत सुगंधी बिरद युमंगी बजरंगी मारो बिरद युमंगी बजरंगी भाई वासुकी ओम नमः शिवाय 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 हर हर महादेव महादेव
હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ અકાલ મૃત્યુ જો મરે જો કામ કરે ચાંડાલ કા આજ પણ તમે આપણા 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ એટલે મહાકાલ ભગવાન જ્યાં બિરાજે છે ઉજ્જૈનમાં अकाल मृत्यु जो मरे जो काम करे चांडाल का काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का जेने शिव नु शरण लई लीधुं होय पछी काल ની તેવડ નથી કે એનું રૂવાડું ખાંડું કરી શકે ઈ ભગવાન ભોળોનાથ છે એટલે મને કળીમાં યાદ આવે ભજન નું ફળ્યું છે ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय मारी आकाश पाताल तू धरी अंबर नाग सुर नर पाइन में दिगंबर याट ही डूंगर साथ ही साजन तैण समय नवनाथ अने नर चौहट नारी हाथ पसारी जय मारी रवरायर वेची मुँह में वेची वकाल वेची ईश्वरी माँ वकाल वेची ईश्वरी भावा तणाव અને અમને ઓછું ઓછું જોય પાય પણ ઓલા હરગમાં હરમાય એ ઓલો બજરંગ બરડાનો ધણી મરદો યટંકા વિજય ટંકા નેણવંકી નારિયું मर्दों जटंका विजय डंका नैणवंकी नारियों कूंढियों ये काली में ये गाली दूधनी परनालियों कैसारी ये त्राड़े काक पहाड़े चपड़ आँखों चमकती वीर पगले धराज दम दम धमकती जा धराज धम धम धमकती भगवती रीति दे सीधी दे अष्टनव निधि ने बधु आपजे पण विवेक नहीं होय तो वंदनीय भिखुदान भाई पासे तमे आ बात सांभळेली ई घणी વાર ડાયરામાં બોલતા હોય भिखुदान भाई कहता के रामे लक्ष्मण ने कीधुं के लक्ष्मण
આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય. જેના જીવનમાં આદર્શ ન હોય, જેના જીવનમાં વિવેક ન હોય, એ જીવન વ્યર્થ ગણાય. એ લક્ષ્મણે રામને સામો જવાબ આપ્યો કે ભાઈ તમારી વાત બહુ સાચી છે કે આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય, વિવેક વગરનું જીવન વ્યર્થ હોય, પણ સાંભળી લો મોટા ભાઈ, આદર્શ રાખવામાં, વિવેક રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય, એનું શું કરવાનું? ત્યારે રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો કે ભાઈ લક્ષ્મણ, આદર્શ રાખ્યા, જેને વિવેક રાખ્યા અને જેને આદર્શ અને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કર્યા ને, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા તો મીરાબાઈના દેવાય અને દાખલા તો જોગીદાસ ખુમાણના દેવાય, દાખલા તો એના જ દેવાય દુનિયામાં મહાત્મા ઈશ્વરદાસજી જેવાના. લગા હું પેલો લડું અને પિતાંબર ગુરુ પાય, ભેદ મહારાજ ભાગવત આ તો પાયો જેને પસાય. પોતાના અહમને માર્યો, હાથમાં તરવાર લીધી. કથા તમે જાણો છો જીતુભાઈ? જામની કચારીમાં ગુણગાન ગાય પિતાંબર ભટ્ટને ગમતી વાત નહીં કે સાલો આ આવડો દીકરો, આ ચારનો દીકરો, આટલી બધી આના જીભે સરસ્વતી છે અને આ તો વ્યક્તિના વખાણ કરે છે. કદાચ જો ભગવાનના વખાણ કરે, આ જીભમાંથી જો ભગવાનનું નામ નીકળે તો આને રામ મળે એવું છે. પિતાંબર ભટ્ટ આખી કથા જાણો છો, ઘણી વાર બોલાઈ ચૂક્યા છો, પણ અહમને જે મારે છે એને દુનિયા જીતવાની જરૂર નથી, દુનિયાને જીતી લે છે યાર. અને તેથી મહાત્મા ઈશ્વરદાસજીએ નક્કી કર્યું કે આ પિતાંબર ભટ્ટને મારી નાખવું એટલે વાત પૂરી થઈ જાય. કથા જાણો છો, પિતાંબર ભટ્ટને મારવા આવ્યા અને વાત કરે છે એના ઘરેથી અર્ધાંગના રે કે એક 22-25 વર્ષનો દીકરો આવે જામની કચારીમાં વખાણ કરે, હું ના પાડું એટલે જામ કઈ આપે નહીં. મહાત્મા ઈશ્વરદાસજી મારવા આવેલા કે આને મારી નાખો તો વાત પૂરી થઈ જાય. કાનેથી સાંભળે છે તો ગોરાણીએ કીધું શું કામ ના પાડો? પિતાંબર ભટ્ટને કીધું કે મને એવું લાગે છે કે વ્યક્તિના વખાણ કરે છે, માણસના વખાણ કરે છે. જો ભગવાનના કરવા મંડી જાય તો આને દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી, ખુદ ભગવાન એને લેવા આવે, એ તાકાત એની જીભમાં છે. અને આ સાંભળી તરવારનો હાથમાં તો હથિયારનો ઘા કરી લાકડી પડે પગમાં પડી ગયા. પેલો દુહો લખ્યો લાગા હું પેલો લડું, પિતાંબર ગુરુ પાય, આ તો ભેદ મહારાજ ભાગવત પાયો જેને પસાય. પોતાના અહમને માર્યા પછી ભજન થાય છે, જ્યાં સુધી ભજન સુધી પુગાતું નથી. હું કોણ છું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ભજન ક્યારે ન થાય. અહમને મારતા શીખી જાઓ તો પછી ભજન આપોઆપ આવી જાય. અને જેટલા જેટલા ભજન કર્યા છે રમક બાપુને અહમને મારી નાખ્યા છે, એની માથે ઉકાળા થઈ જાય. દુનિયા હારું નાખે, દુનિયા ખરાબી નાખે, ખાડાના હારી પહેરાવે તો દાંત કાઢતા હોય. આ ભજન હુંદી ના ઈશ્વર હુંદી પૂજ્યા છે. આવા અનેક દાખલા છે. ત્યારે છેલ્લો સંત કે એકાદી વાત કરું ત્યારે હે ભગવતી, હે જગદંબા, એવી રીતિ સીધી, એવી બુદ્ધિ, એવું અમને આપજે. निधि दे बस में बुद्धि दे बागबानी, मारी हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, कोई वरदान दे शंभुरानी. मारी दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी. तुम सो प्रीत दे जंग मां जीत दे, मां भवानी जंग मां जीत दे, मां भवानी. महारम जलधारम दादूरटकारम मयूर पुकारम तड़ितातारम विस्तारम. नालही संभारम प्यासी अपारम नंद कुमारम निर्ख्यारी. कह राधे प्यारी मैं बलहारी वो कुल जाओ